જીવનની અંદર દુઃખના કોઈ દાડા આવે, આપણા સ્વજનો હોય એ આપણને સાચવે, સહયોગ આપે, પણ કેટલાક દિવસ, 5-15 દિવસ. નિત્ય બળ એ કદાચ પૂરું ન પાડી શકે. નિત્ય બળ પૂરું પાડે, નિત્ય શરણે આવેલાનું રક્ષણ કરે, એવું ચરિત્ર કેવલ ભગવાનનું છે. એટલે ગોસ્વામી તુલસીદાસજી ગાય છે કે જે જે દેવ દાનવ માનવ સાત્વિક રાજસ કે તામસ કોઈ પણ પ્રકારનો જીવ જ્યારે ભગવાનના શરણે આવે છે તો ભગવાને પછી એક જ લીલા કરી છે, શરણે આવેલા જીવને તારવાનું કાર્ય કર્યું છે. વિનયની અંદર ગોસ્વામી તુલસીદાસજી ભગવાનના ચરણારવિંદના આશ્રયનું મહત્વ શું છે, શરણાગતિનું મહત્વ શું છે એ સમજાવતા કહે છે, હૈ તજી ચરણ તિહારે જાઉ કહતજી ચરણ તિહારે જાઉ કહતજી ચરણ તિહારે પાવન જગ કેહિયતિ દીન પિયારે કેહિયતિ દીન પિયારે પિયારે જાઉ કહતજી ચરણ તિહારે આ લોકનું કલ્યાણ કરવું હોય કે પરલોકનું કલ્યાણ કરવું હોય, અંદર એવા ઘણા ભક્તોની કથા આવે છે કે જેણે ભગવાનના ચરણારવિંદનો આશ્રય કર્યો ને તો એમનો આ લોકે સુધર્યો ને પરલોકે સુધર્યો. ધ્રુવજી જ્યારે પિતાના ગોદની અંદર બેસવા માટે ગયા પણ સુરુચિએ ના પાડી અને ત્યારે સુનીતિની પાસે આવીને બધી વાત કરી કે માં, મને પિતાની ગોદની અંદર બેસવા ન દીધો આજે. ત્યારે સુનીતિએ ગુરુના રૂપે ધ્રુવજીને પોતાના લૌકિક કલ્યાણને સિદ્ધ કરવા માટે, આલોકને સિદ્ધ કરવા માટે, સુધારવા માટે કહ્યું કે બેટા તું એ પંથે જા, એ માર્ગે જા કે જેનાથી જગત પિતા પરમ પિતા પરમાત્મા પણ તને ગોદમાં બેસાડવા માટે તૈયાર થઈ જાય. કેમ કે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભગવાન વેદ નારાયણ એમ કહે છે કે નાન્યમ પંથા વિદ્યતે યનાયમ. આ અયન મંડળની અંદર આવી અન આલોક પરલોકનું કલ્યાણ જેને કરવું હોય એને ભગવાનના ચરણારવિંદનો આશ્રય એ અત્યંત અનિવાર્ય છે. અને એટલા માટે જ માં સુનીતિએ સુવેણ કહેતા કહ્યું કે નાન્યમ તતઃ પદ્મ પલાસ લોચનાદ દુઃખચ્છિદમ તે મૃગયામિ કંચન યો મૃગ્યતે હસ્ત ગૃહીત પદ્મયા શ્રીયે તરે રંગ વિમૃગ્યમાણયા. કે એના ચરણારવિંદનો આશ્રય પશુ પંખીઓ કરે ને તો પણ એને એ ગતિ દઈ દે છે. તો પછી ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી
અનુરાગ એના ચરણારવિંદનો કોઈ આશ્રય કરે તો તરે જ, કારણ કે તારવા વાળા એ તીર્થ છે. અને એટલા માટે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ અહીં વિનય પત્રિકાની અંદર ભગવાનના ચરણારવિંદના આશ્રયનું મહાત્મ્ય ગાન કરતા કહે છે કે ભગવાન આપના ચરણારવિંદનો આશ્રય કરવો જરૂરી છે આલોક પરલોકનું કલ્યાણ કરવા માટે. કારણ કે આ જગતની અંદર દેવ દાનવ માનવ નર નારી નાન્યતર ખગ મૃગ વ્યાધ બસાન બીટપ જડ જેટલા થયા ને એ બધા ત્યારે જ તરી શકે કે જો આપના ચરણારવિંદનો આશ્રય કરે, એટલે કે તમારા સુધી આવે તો. અને જે એના શરણે ગયા છે ગોસ્વામી તુલસીદાસજી એમની યાદી કરી છે અહીં વિનય પત્રિકાની અંદર કે આ બધા શરણાગત બન્યા. કોણ? देव दनुज मुनिनाग मनुज सब माया दिवस विचारे. देव दनुज मुनिनाग मनुज सब तीन के हाथ तीन के हाथ दास तुलसी के. तीन के हाथ दास तुलसी के. प्रभु अपनन को हारे कहाँ अपनन पोहारे. हारे जाऊं कहाँ तजी चरण तिहारे. जाऊं कहाँ तजी चरण तिहारे. जाऊं कहाँ तजी चरण